આપ નેતા પ્રવીણ રામે કૃષિ મંત્રી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું કે આ સરકાર ખેડૂતોના હિતની વાત નથી કરતી। બજેટમાં ખેડૂતોને કંઈ નથી મળ્યું। સાથે જ તેમણે અમેરિકા અને ભારતની ટ્રેડ ડીલની પણ વાત કરી હતી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। आओ सांभळीए आप नेता प्रवीण रामे શું કહ્યું। પોપટ પર આઘરી પડી ગો, પણ તોય ઈ બધા ઝેરના ઘૂંટડા પી ગયા, કઠણ કાળજું કરી નાખ્યું। બધી યાતના ભોગવી નથી, બધી પીડા ભોગવી લીધી। ખેડૂતો માટે જે કંઈ પણ સહન કરવું પડ્યું એ સહન કરી લીધું, પણ આ નમાલી ભાજપની સરકારની સામે પ્રવીણ રામે એનું માથું નથી ઝુકાવ્યું, એનું મને ગૌરવ છે। બાકી રાજકોટની અંદર 45 જેટલા ખેડૂતો મારી સાથે હતા। અમે ધારે તો અમે ટિફિનનું ખાઈ શકતા હતા, પણ અમે સાહેબ ટિફિનનું ખાઈએ ને અમારો ગુજરાતનો ખેડૂત અમારા ભેગો આવ્યો હોય, એ જેલની રોટલી બિચારો તોડતો હોય, ની રોટલી ન તૂટતી હોય તો અમારથી ટિફિનનું ન ખવાય, એટલે ટિફિનનું કોઈથી ખાધું જ નથી। હવે ભેગું જેલનું જ ખાધું। દાળ આવી તો દાળ, ને રોટલી ન તૂટતી હોય તો ગમે એમ કરીને તોડીને ખાધી, કારણ કે ન તૂટે। હવા બપોરનું જમવાનું 8 વાગ્યામાં આવી જાય, જો કરો વાહ, અને હાનનું જમવાનું 3 વાગ્યામાં આવી જાય। હવે ઈ ટાઈમે તો ભેગું ન થાય એટલે રાખવું પડે। રાખો ને એમાં પાછી જેલની રોટલી, એટલે તોડવામાં બહુ મહેનત કરવી પડે। એમાં ને એમાં થોડી બોડી બની ગઈ રોટલી તોડવામાં, તૂટતી નથી કોઈ રીતે। બાકી જેલના અનુભવો તો ખૂબ સારા મહત્વના અનુભવો છે। બધા અનુભવ તો નહીં કહું, કારણ કે બધા અનુભવ કહી દઈએ તો તમને મજા નહીં આવે, એટલે કહું કે અનુભવ કરવા હોય કેજો, ભેગા લઈ જાવ। પણ વ્યસન વાળાને અઘરું। આમ તો હું એમ કહું કે વ્યસન વાળાને સારું, કારણ કે એ ઉપડે નહીં, ભાવ ન ઉપડે। બધું મળે ખરું, પણ ભાવ ન ઉપડે। બીજું કોઈ એમાં ગયું છે? સરપંચ તો આવ્યા હતા આમાં, બીજા કોઈ ગયા કોઈ દી અનુભવ કર્યો કે નહીં? કરદામાં નહીં, બીજા કરદામાં ગયા હોય, પણ ગયા તો કોક હોય। વ્યસન વાળાને વ્યસન મુકાઈ જાય, અને કાં બહુ ભાવ મોટો, ડોલર થી મોટો ભાવ, બધું ઉપડે નહીં, ભાવ એવા હોય 1000-1200 તમાકુની પડીકી મળે, બહુ ઊંચા ભાવ હોય। અને જેલમાં હકીકતમાં પૈસાના ઝાડ હોય, હકીકતમાં પૈસાના ઝાડ હોય, ખોટું નથી બોલતો। 20 રૂપિયા નોટું પડે ઝાડમાંથી, એક પાંદડું પડે એટલે 2 બીડી બને, 2 બીડી બને એટલે 1 બીડી 10 રૂપિયાની, કોરે કોરી હો, તમાકુ વાળી નહીં। એટલે એક ભૂંગળી ખાલી। ભાવનગર તો હું ભાવ હોય ખબર નહીં, રાજકોટમાં તો આવો વગર વલોળે છાશ થાય, વગર વલોળે માખણ બને, વગર હોય કપડા હિવાઈ જાય, આવું બધું હાલતું હોય ને, આવું બધું શીખવા જેવું છે। પણ મહત્વની વાત એ છે કે ખેડૂતો માટે બધું સહન કરીને આવ્યા છે, ખેડૂતો માટે તમામ યાતનાઓ સહન કરીને આવ્યા છીએ। અને જ્યારે અમે અંદર જેલમાં હતા ત્યારે એક સમાચાર એવા મળ્યા કે સરકારે પરિપત્ર કર્યો છે લેખિતમાં કે હવે કરદો નહીં કરીએ, ત્યારે પણ સાહેબ અમારી છાતી ગજગજ ફૂલી હતી કે હવે ભલે 2 મહિના રહેવું પડે, મારા ખેડૂતને જો લેખિતમાં મળતું હોય તો હવે જેલ મંજૂર છે। તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।